બધા સુખી તો છો ને? આ કે ના? રાજી તો છો ને? મહારાજ મળ્યા ને આપણને, ભગવાન મળ્યા, લોટરી લાગી ગઈ છે ભાઈ, આપણને લોટરી લાગી છે. આ લોકોનો સુખ દુઃખ આવે એનાથી ન હરખાવું કે ન કોઈ દિવસ દુઃખી થવું. આ લોકોનું સુખે જવાનું છે ને દુઃખે જવાનું છે, આયા કરે, આવે ને જાય. રાજા ભી દુખિયા રંક ભી દુખિયા. મોટા સંતોએ કહ્યું કે મોટા રાજા હોય ને એ દુઃખી હોય છે. રંક ભી દુખિયા. આ સંસાર છે, એમાં સુખ ને દુઃખ, સુખ ને દુઃખ. જો અત્યારે દિવસ છે, 8 કલાક પછી તમે જોશો ને તો 6 કલાક પછી અંધારું થઈ ગયું હશે, રાત પડશે. નથી દિવસ કાયમ રહેતો, નથી કાયમ રાત રહેતી. સાચી વાત છે. રાત એ પછી કાયમ રહેશે? એ પછી જવાની 8-10 કલાકમાં એ જતી રહે. પાછું પ્રભાત થાય, સવારમાં સૂર્ય ઉગે એટલે પ્રભાત થાય. દિવસ ઉગે ને દિવસ રહે, પાછો 8-10 કલાકે ફરી પાછી રાત પડી જાય. તમે આપણે રસ્તા ઉપર જતા હોય ને તો ક્યાંક બહુ સરસ ફર્સ્ટ ક્લાસ રસ્તો આવે અને પાછો ક્યાંક બમ પાઈ જાય અથવા તો ખાડો ખડિયો આવે, ત્યાં ગાડી ધીમી પાડી દેવી ભણે પહેલાં આવે. રસ્તો છે, ક્યાંક સારો રસ્તો આવે ને ક્યાંક ખરાબ રસ્તો આવે, એટલે કે આપણે પાછા વળી જઈએ. પહેલાં ખરાબ રસ્તો આવે ત્યારે આપણે ચલો નથી જવું, આપણે પાછા વળી જઈએ. ગાડી ધીમી પાડીને ઓલી 100ની સ્પીડમાં જલી જતા હોય તો સીધી 40ની સ્પીડમાં કરી દેવાની અને ધીમે ધીમે ગાડી પાસ કરી દેવાની. પાછો સારો રસ્તો આગળ આવવાનો જ, કે બધે ખરાબ નથી હોતો. એમ આ સંસાર છે પહેલાં, એમાં સુખ દુઃખ હર્ષ શોક આ બધું આયા કરે. માનસિક તૈયારી રાખવાની તો કોઈ દિવસ દુઃખી ના થવાય. અત્યારે ખબર હોય કે હમણાં લાઇટ જવાની છે અને લાઇટ જાય તો બહુ દુઃખ ના થાય. અચાનક જતી રહે ને તો આમ એમ થાય કે લે અત્યારે જ મુહૂર્ત આવ્યું આને. એ માનસિક તૈયાર રહેવું. સુખ દુઃખ સંસારનો એક ક્રમ છે, ચાલ્યા કરે. અમે ભાવનગર હતા, એક ભાઈ આવીને મારી આગળ રડવા માંડ્યા. મને કે સ્વામી, મેં કે શું છે ભેલા? મને કે મારો દીકરો જતો રહ્યો. અરે મને હવે કંઈ ગમતું જ નથી, મને ફાવતું જ નથી. મને એમ થાય છે કે હું મરી જઉં. કે લે હવે ઉંમર ભાઈની 45 વર્ષની. મને કે સ્વામી મારો 15 વર્ષનો દીકરો જતો રહ્યો. કે લે મને કંઈ હુજતું જ નથી, કે કામમાં મને મન ચીજ ચોટતું નથી. મને ઘણી વખત એવું થાય છે કે રેલવેના પાટામાં જતો રહું, ક્યાંક એમ થાય કે નર્મદાની કેનાલમાં જતો રહું. કેમ થાય કે લે ભગવાને દીકરો લઈ લીધો. અરે ભાઈ, દીકરો તમારો હતો જ નહીં. તમારી બાજુની જગ્યામાં તો ઊભા રહીને કહી દો કે આ જગ્યા મારી છે, અને કોક તમને બહાર કાઢે, ચલો બહાર નીકળો, એમાં શોક થાય પહેલાં. એટલે હતી જ નહીં આપણી. આ તો આપણે ખોટું ઠોકી બેહાડ્યું, મારી છે મારી છે મારી છે. એટલે મારી છે કીધી આપણી થઈ જાય પહેલાં, અને પછી કોક આપણી જોડે લઈ લે કે અમારી જગ્યા લઈ લીધી. એટલે પણ તારી હતી જ ક્યાં? એમ આ સંસારમાં આપણું છે જ શું પહેલાં? કોઈ દીકરોય આપણો નથી ને દીકરી આપણી નથી ને ઘરે આપણું નથી ને કુટુંબે આપણું નથી, બધું ભગવાનનું છે. આ તો આપણે ઠોકી બેહાડ્યું કે મારું છે મારું છે. હવે એમની વસ્તુ એ લઈ લે તો એમને અધિકાર ખરો કે નહીં? પહેલાં લઈ લીધું. હવે એમાં હું એમનું હતું, આપણને હાચવવા આપ્યું હતું, આ સુધી વાપરવા વાપર્યું. હવે સમય આવ્યો તો લઈ લીધું. તો ક્યારેય પણ આવું કંઈક સુખ દુઃખ આવે ત્યારે ન સુખમાં હરખાઈ જવું. સુખ મળે ને ત્યારે હરખાઈ ના જવું, બહુ છકી ના જવું. અને દુઃખ આવે તો ન હતાશ થવું, કોઈ દિવસ ના થવું. એક રાજા હતા, એ રાજાના ગુરુ એમના ઘેર આવ્યા. મહાત્માજી હતા, એમના ઘેર આવ્યા. પછી રાજાને થોડા દિવસ એમના ઘેર રહ્યા
પછી રાજાએ કહ્યું કે ગુરુજી, મને તમારી કંઈક યાદગીરી રહે, તમારી કંઈક સ્મૃતિ રહે, તમે મને કાયમ સાંભળો એવું કંઈક આપો ને તમારું સંભાળનું. એટલે રાજાએ મહાત્માજીએ એમને 2 તાવીજ આપ્યા અને તાવીજ આપીને બાંધવાનું ના કીધું. શું કીધું કે હે રાજન, તમારે જ્યારે બહુ સુખ આવે ને ત્યારે આ એક તાવીજ ઉપર લખ્યું છે સુખ, એ તમે ખોલજો, પતરાની ડબ્બી જેવું છે, એને ખોલજો, અંદર એક ચિઠ્ઠી છે, વાંચજો. એ સિવાય ના ખોલતા કોઈ દાડો, ભલે. અને બહુ દુઃખ આવે ને ત્યારે બીજું એક તાવીજ છે, એની ઉપર લખ્યું છે દુઃખ, અને એ તાવીજ ખોલજો એ વખતે, એ વાંચજો. રાજાને 2 તાવીજ આપીને મહાત્માજી તો નીકળી ગયા. રાજાએ તો પછી ચઢાઈ કરી બીજા રાજ ઉપર, અને રાજાનો વિસ્તાર, એમનું રાજ ધીમે ધીમે વધતું ગયું 10 ગણું વધી ગયું, અને મોટું ચક્રવર્તી રાજ થઈ ગયું. રાજા જોડે બહુ મોટા રાજા થઈ ગયા. એમના રાણીએ યાદ કરાયું, રાજન, એટલે આપણા ગુરુ મહાત્માજીએ આપણને એક તાવીજ આપ્યું છે ને બહુ કીધું હતું ને, બહુ સુખ આવે ને ત્યારે આ તાવીજ ખોલજો, વાંચીએ ખરા અંદર શું છે. એમણે પેલું ખોલ્યું અને અંદર એક નાનકડી ચબરખી ચિઠ્ઠી લખેલી, અને એમાં એક જ વાક્ય લખેલું, હે રાજન, ફૂલાના મત, ફૂલાઈ ના જઈશ, વો દિન ભી જાએગા. શું લખેલું? વો દિન ભી જાએગા. એટલે ગુજરાતીમાં સમજ્યા, આ દિવસો પણ જવાના છે, ફૂલાઈશ નહીં. એટલે રાજા તો ફૂલાઈ જ ગયા હતા, અમારી જોડે આટલું મોટું રાજ. અને જ્યાં આ ચિઠ્ઠી વાંચીને એટલે રાજાને તરત થયો કે મારું બેટું ખોટો ફૂલવું છું, આ દિવસો જતા રહેશે એક દિવસ, વો દિન ભી જાયગા, આ સુખ સાહેબીના દિવસો મારે જતા રહેશે. પણ કોઈના સરખા દિવસો રહેતા નથી. એ તો જેને ભગવાન મળી જાય ને એને તો કાયમ દિવાળી, બ્રાજ મારે દાડી દિવાળી રહ્યો. ભગવાન મળે એના માટે પછી ભગવાન સુખ્યા કરે, અને છતાંય ભગવાન કસોટી કરે ક્યારેક તો મૂકતો મૂંઝાવું નહીં. વો દિન ભી જાયગા. હવે થોડા દિવસ થયા, બીજા રાજાએ યુદ્ધ કર્યું અને એમની ઉપર ચડાઈ કરીને રાજ લઈ લીધું. આ તો જીવ લઈને નાઠા, રાજા અને રાણી બે, અને જંગલમાં એકલા રખડે, ભીખ માગે, હાવ ગરીબ થઈ ગયા, ફાટલા લુગડા પહેરે, દુઃખી થઈ ગયા. રાજા અને રાણી બે દુઃખી થઈ ગયા કે આપણી આ દશા, ઘેર ઘેર રખડવાની દાડો આવ્યો. હા, પેલી એક બીજું તાવીજ કીધું છે, દુઃખ આવે ને ત્યારે બીજું તાવીજ ખોલજો. દુઃખી એટલા થઈ ગયેલા, વિચાર કર્યો કે આપણે હવે આપઘાત કરીને મરી જઈએ. ત્યાં પેલું તાવીજ ખોલ્યું અને તાવીજમાં લખેલું, રાજન દુઃખી ન થશો, વો દિન ભી જાયગા. શું લખેલું અંદર? દુઃખી ના થશો, આ દિવસો પણ જવાના છે. બેન હિંમત આવી ગઈ કે ભાઈ જો આપણે નકામાં દુઃખી થઈએ છીએ, આ દિવસો કાયમ રહેવાના નથી. આ સંસારનો ક્રમ છે, સુખ અને દુઃખ. ભગવાનના શરણે આપણે આવ્યા છીએ. આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, આવા દિવ્ય પુરુષ આપણને ગુરુ મળ્યા છે. ક્યાંક સુખ દુઃખ આવે તો પણ કોઈ દિવસ નિશ્ચયમાં અનિશ્ચય ન થવા દેશો. એટલે અમે તમને આજે ભલામણ કરવા આવ્યા છીએ. નિશ્ચયમાં અનિશ્ચય એટલે શું? કંઈક તકલીફ આવે, વ્યવહાર છે ભાઈ, સંસાર છે, આવે છે. અમે ત્યાગી છીએ ને તો અમારે આવે છે, આવે. ભગવાન આપણી કસોટી લે કે આને કેટલો સત્સંગ જીવમાં ઉતર્યો છે, અને કેવો સાચો ભગત છે કે ખોટો ભફાકીયો ભગત છે એની ખબર પડે. કસોટી છોકરાઓની લેવાય છે. શાના માટે? પરીક્ષા લે છે. કસોટી કહો, પરીક્ષા કહો. એમને હેરાન કરવા નથી લેવાતી, એમનું માપ કઢાય છે. માપ કે કેટલામાં છે છોકરો, એમ આપણી પણ ભગવાન કસોટી લે, પરીક્ષા લે. એ આપણને મારી નાખવાને હેરાન કરવા નથી લેતા. આપણામાં સત્સંગ કેટલો ઉતર્યો છે
આપણે કથાઓ સાંભળીએ છીએ ને જીવમાં કેટલો સત્સંગ ઉતર્યો. આ કોણથી સાંભળીને ઓ કોણથી કાઢીને જ નાખતા ને, એ જોવા માટે આપણી કસોટી લે. આપણે ભભાકિયા ભગત તો નથી ને, ખોટા ભગત તો નથી ને, સાચા ભગત છીએ ને. એના માટે ભગવાન કસોટી લે, પાસ કરવા, પક્કા કરવા. પણ કોઈ દિવસ એવા સંજોગોમાં પણ નિશ્ચય ન ફરવો જોઈએ, ભગવાનની નિષ્ઠામાં ફેર ન પડવો જોઈએ કે હવે ભગવાને બહુ કસોટી લીધી, મૂકી દો, કંઠીન કાઢી નાખો, કંઠીન ભાઈ નથી કંઈ ભગવાન ભજવા, કંઈ મંદિર નથી જવું, લોહી પી ગયા આપણું. એવું થતું નથી ને. મુક્ત મોક્ષનો માર્ગ છે. ગમે તેવી કસોટી લે તો અડીખમ રહેવું, દ્રઢતા ન છોડવી કોઈ દિવસ. ભગવાનને કહેવું હાથ જોડીને, હે મહારાજ અમારી કસોટી કોઈ દાડો કરશો નહીં, પણ તમને બહુ કરવાનું મન થાય તો અમને નાપાસ થવા દેશો નહીં. કોઈ દાડો અમને નાપાસ ના થવા દેશો. અને બેઠેલા બધાને વિનંતી કરું છું, આવા મહારાજ મળ્યા છે, સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, ધાર્યું બધું મહારાજનું થાય છે. ક્યાંક કોઈક આર્થિક મુશ્કેલી આવે, ક્યાંક ઘરમાં મુશ્કેલી આવે, કોઈ માંદા હાજા પડે, આપણી ભૂલ હશે એ તપાસ કરવું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, અમારા ભક્તને જે સુખ દુઃખ આવે છે એ કાળ કર્મ ને માયાનું પ્રેર્યું કે પ્રારબ્ધ કે નસીબનું પ્રેર્યું આપણે નથી આવતું. જે સુખ દુઃખ આવે છે, સુખ આવે છે ભગવાનની આજ્ઞા પાળવે કરીને આવે છે, અને દુઃખ આવે છે તો ભગવાનની કોઈક આજ્ઞાનો લોપ કર્યો છે એટલે દુઃખ આવે છે. કંઈક આજ્ઞા લોપાઈ ગઈ છે, સમજી રાખો. પરંતુ કોઈ દિવસ હતાશ ન થવું, દુઃખી ના થવું. હવે બહુ કર્યું, આપણે નથી જોતી કંઠી, નથી સ્વામિનારાયણનો ધર્મ પાળવાનો, મૂકી દો, અને આપણે તો હેરાન થઈ ગયા ને મરી ગયા ને હે મારી નાખ્યા. આવો મોડું વેણ ના બોલવું, મહારાજ રાજી ન થાય. મારે તમને એક બે પ્રસંગો કહેવા છે કે કેવા સંજોગ, કેવી પરિસ્થિતિમાં પણ ભગવાનને કોઈ દિવસ ભગવાનના નિશ્ચયમાં સહેજ પણ અનિશ્ચયનો ઘાટ ન થયો હોય. કેવા કેવા હરિભક્તો હોય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે દર્શન આપતા મનુષ્યોને, એ વખતની એક વાત છે. અમદાવાદથી નડિયાદ જતા, વડોદરા જતા રસ્તામાં એક ડભાણ ગામ આવે છે. કયું ગામ? ડભાણ. નામ સાંભળ્યું હશે કોઈએ, કેટલાય સાંભળ્યું છે? ડભાણ નામનું ગામ આવે છે. અમદાવાદથી વડોદરાની લાઈન ઉપર વચ્ચે, રસ્તા વચ્ચે નડિયાદથી પહેલાં એક ડભાણ ગામ આવે છે. ડભાણ ગામની અંદર એક સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા, જેમનું નામ હતું વિષ્ણુદાસ પટેલ. શું નામ હતું? બધા બોલતા નથી. કયું નામ? વિષ્ણુદાસ પટેલ. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થયા, કંઠીમાંથી આશ્રિત થયા, મહારાજની જબરદસ્ત નિષ્ઠા થઈ. મહારાજે કહ્યું છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે અમારી મરજી વગર કોઈથી તરણું પણ તૂટતું નથી. કંઈક દુઃખ આવ્યું તો પણ આપણાથી આજ્ઞા લોપાઈ ગઈ હશે, કંઈક લોચો માર્યો હશે એટલે દુઃખ આવ્યો છે. મુક્તો તમે એક વાત વિચારો, તમે શહેરમાં ગયા હોય, બાઇક લઈને નીકળ્યા હોય, અને લાલ લાઇટ હોય, ઓલી લાલ ને લીલી લાઇટ હોય છે ને, શહેરમાં જોઈ છે ને કે નથી જોઈ? લાલ લાઇટ હોય તો એ વખતે શું કરવું પડે? આપણે ઊભું રહી જવું પડે. સાચી વાત છે. હવે તમે લાલ લાઇટમાં ઊભા ના રહો અને હળહળાટ નીકળી જાઓ આગળ જઈ, તો આગળ પોલીસવાળા બે ઊભા હોય અને પછી એ સીટી મારીને એક બાજુ બોલાવે અને પછી એકાદી નોટ લે, ખિસ્સામાં ના મૂકે, પહોંચ પાડી આપે, અને એક દંડ થાય તો એ દુઃખ આવ્યું કે ના આવ્યું? 100-200 રૂપિયા, 500 રૂપિયા આપવા પડે, 50-200 રૂપિયા, તો એ તકલીફ કહેવાય કે નહીં? પણ કેમ આવી તકલીફ કહો જોઈએ? આપણે સરકારની આજ્ઞા લોપી કે હવે લાલ લાઇટમાં ઊભું રહેવું જોઈએ. હવે ના ઊભા રહ્યા તો તકલીફ આવવાની. કોક દાડો નીકળી ગયા તો નીકળી ગયા, એવું બને. કોક દાડો લખોટીઓ રમતા હતા ને ત્યારે કચતા કરતા અંચાઈ, ભમેડા ફેરવતા તો કરતા અંચાઈ, મોટા થયા ને પછી બાઇક ફેરવતા થાય તો અંચાઈ. અંચાઈ કે ને શું કહે એને?
અંચય એટલે અન્યાય. અંચય કે શું કે તમે? હા, આપણે અંચય કરવા બહુ ટેવાયેલા છીએ. હવે લાલ લાઇટમાં ઊભું રહેવું જોઈએ. જો ઊભા રહ્યા હોત તો કોઈ આપણને શિક્ષા કરવાનું 50 રૂપિયા માગત અને આપણે આપીએ. અલ્યા ભાઈ, લીલી લાઇટ થઈ, હું નીકળ્યો છું, આજ્ઞાનું પાલન કર્યું છે. આજ્ઞા લોપી એટલે દુઃખ આવવાનું, ચોખ્ખી વાત છે. એમ આપણે ભગવાનની પણ કંઈક આજ્ઞા લોપાઈ ગઈ હોય એટલે દુઃખ આવે, પણ એમાં ભગવાનનો વાંક ના કાઢવો, વાંક આપણો કાઢવો કે મને જે દુઃખ આવ્યું છે એમાં કંઈક મારાથી આજ્ઞા લોપાઈ ગઈ છે. અમારે અમદાવાદમાં એક આપણા ખરેખરા હરિભગત, નિષ્ઠા પાકી, ભગવાનનો ધર્માદોય ચોખ્ખો કાઢે, બજારનું પાણી પણ ન પીવે, લગભગ 40-42 વર્ષની ઉંમર, અને એમને કેન્સર થઈ ગયું. કેન્સર, એમને આંતરડાનું કેન્સર થયું. હવે કેન્સર થયું, આંતરડું કપાવી નાખ્યું, ઓપરેશન કરાયું. થોડા દિવસ થયા, 2 વર્ષ થયા, ફરી પાછું એ જ આંતરડું, ફરી પાછું કેન્સર, ફરી. કારણ કે અંદર પેલા જમ્સ, એના જીવાણુઓ બહુ ફેલી ગયેલા ને, તે બીજી વખત પણ કેન્સર, બીજી વખત ઓપરેશન કરાયું. પાછું 6-12 મહિના, 2 વર્ષ હરખું આવ્યું, ફરી પાછું ઓપરેશન કર્યું, ત્રીજી વખત ઓપરેશન થયું. ડૉક્ટરો છૂટી પડ્યા. ડૉક્ટરે કહ્યું કે હવે આ બચે એવો નથી કેસ. 40-42 વર્ષની ઉંમર, છોકરા નાના, ઘરમાં બાળકો નાના, અને ખરેખર હરિભગત, કપાળમાં ફર્સ્ટ ક્લાસ ચાંદલો કરે, ગળામાં કંઠી, નિષ્ઠા પાકી, સ્વામિનારાયણ ભગવાનનો આશરો પાક્કો, આજ્ઞા પણ બધી પાળે, અને એમને આ દુઃખ આવ્યું. હોસ્પિટલમાં, અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક હોસ્પિટલમાં દાખલ કરેલા. ત્યાંથી એમને રજા આપી. ડૉક્ટરે કહ્યું કે હવે વધુમાં વધુ 15 દાડા, મહિનો જીવશે, બાકી વધુ જીવે એવું લાગતું નથી. એમને ઘેર લઈ જતા હતા. એમના ભાઈનો ફોન આવ્યો કે સ્વામી, ભાઈને ત્રીજી વખત ઓપરેશન કર્યું કેન્સરનું, અને હવે જ ડૉક્ટર છૂટી પડ્યા છે. અમે અહીં હોસ્પિટલમાંથી ઘેર લઈ જઈએ છીએ, બહુ સિરિયસ છે. સ્વામી, દર્શનની ઈચ્છા હતી. બાપજીને ફોન કર્યો, પણ બાપજી પધાર્યા હતા સુરેન્દ્રનગર. એટલે સ્વામી, આપના દર્શન કરવા છે તો અમે, આપણું સ્વામિનારાયણ ધામ છે ગાંધીનગર, તો ત્યાં આવી જઈએ. ઘણાએ જોયું હશે ગાંધીનગર, જોયું જ પેલા? કેટલા આવેલા છો? ઘણા બધા આવેલા છો. એટલે ત્યાં અમે આવીએ. કીધું જરૂર આવી જાઓ પહેલો. હવે એમને ગાડીમાં સુવાડીને લઈ આવ્યા. એમના બધા હગાવાલા જોડે હતા, બધું 20 જણનું ટોળું, બધા સત્સંગી, બધા આવ્યા. એ તો ત્યાં ધામ ઉપર એમને હાથ ચાલીને નીચે આપણી ઓફિસ છે, વેઇટિંગ રૂમ, ત્યાં બેસાડ્યા, લાયા. મને ઉપર સમાચાર આપ્યા કે સ્વામી ફલાણા ભાઈ આવ્યા છે, તો આપ નીચે આવી જાઓ. મેં તો નીચે આવ્યો, અને બધા એમના હગાવાલા છે ને, બધા સત્સંગી, તે બધા કરું વરું કરીને મને ચોંટી પડ્યા. હવે સ્વામી, આ મહારાજના ભગતને આવું કેમ દુઃખ આવે? બિચારાની નિષ્ઠા પાકી છે, એને ધર્માદા કાઢે છે. સ્વામી, એને બજારનું પાણી કોઈ દર પીધું નથી, અને આવું દુઃખ એને આવ્યું જ કેમ? જો ભગવાનનું કરતા પણ હોય ને મહારાજ બધું કરતા તો આવું દુઃખ કેમ આપ્યું ભગવાને? બધા મારી ઉપર તો બધા ચડી બેઠા. 15-20 જણા, એ હું એકલો. બોલો, દયા ના આવી કાશ બધા જ આપણે ચૂંટી ખાઈશું સ્વામીને તો શું થશે સ્વામીનું? હા, બધા ચોંટી ખા. સ્વામી, આવું આવ્યું જ કેમ? આમ થયું જ કેમ? ચલો જવાબ આપો. ભારે કરી. કીધું ભાઈઓ, જવાબ ચોખ્ખો છે, દીવા જેવો છે. અમે નજરે નજર જોઈએ છીએ આ બધું, પણ અરે શું પણ કે સ્વામી, આવા ભગતનું દુઃખ આવ્યું? ભાઈ, તમને ભગત બહુ હારા લાગે છે, પણ એમણે જે એક આજ્ઞા લોપી છે, ભયંકર આજ્ઞા લોપી છે, અને એક વખત નહીં, ઘણી વખત આજ્ઞા લોપી છે. સરકારનો નિયમ તોડીએ તો એ સરકાર દંડ કરે છે. આ ધાબા ઉપર, મકાનનું આ ધાબું છે, જો એની ઉપર ચારે બાજુ પેરાફિટ કરીશ, ખબર છે? પેરાફિટ કે ને ઉપર ધાબા ઉપર આમ બોર્ડર કરે, ખબર છે? કેમ કરે કહો જોઈએ? હવે ના કરે તો શું વાંધો આવે? અરે કેટલાય છોકરા પડે, છોરા હેઠા, છોરો નહીં, છોરાનો બાપે પડે. પડે કે ના પડે ભાઈ? અને હાડકા ભાગી જાય કે નહીં? પણ એના માટે ના ભાગે હાડકા, એટલા માટે પેરાફિટ કરીશ.
દિવાલ કરવી પડે ભાઈ. નિયમ છે કે આની બહાર ના પગ મુકાય. આ તમે નીકળ્યા હોય ને પુલ આવે, નદી ઉપર પુલ આવે, પુલની બે બાજુ શું હોય છે પેલા પેલી દિવાલ હોય છે ને પેરાપીટ. હવે ના કરે શું થાય? કેટલાય વાહન રોજ 2-4 જાય હેઠા. થાય કે નહીં એવું પેલા? મુક્તો નિયમ રૂપી ભગવાને દિવાલ કરેલી છે, બાઉન્ડ્રી કરેલી છે, અને એ લોપીએ તો દુઃખ આવે. એની બહાર પગ મૂકો તમે એટલે પડવાના. આની બહાર કોક આમ અંદર રહે તો વાંધો નહીં, પણ દિવાલની બહાર આમ પગ મૂકે શું થાય? પડે હેઠો. એમ ભગવાને નિયમરૂપી દિવાલ બાંધી આપી છે. મને કે સ્વામી આવા ભગતને દુઃખ કેમ આવ્યું? હવે એ ભગત દેખાય છે બહારથી બહુ સારો, પણ અંદર શું લોચા છે એના, કે કેવી આજ્ઞા લોપી છે એ કોઈ જાણતું નથી. અને જાણતું નથી એટલે શું થાય છે? ભગત નિર્દોષ છૂટી જાય છે. અને ગુનેગાર કોને ઠેરવે છે? તમે બધા ગુનેગાર કોને ઠેરવો? ભગવાનને. ભગવાને આમ કેમ કર્યું? ભગવાને આમ કેમ કર્યું? એટલે આ તમને એક સીધું સાદું દ્રષ્ટાંત આપું. તમે અમદાવાદમાં કે વડોદરા કે નીકળ્યા હોય, ગોધરા કે શહેરમાં ક્યાંક આવ્યા હોય, અને આમ તમે ચાલતા ચાલતા જતા હોય ફૂટપાથ ઉપર, અને તમારી આગળ કોક જતો હોય, અને એક બાજુ ચારે બાજુથી પોલીસ આવે, ગાડીઓ 3-4 ગાડીઓ આવે પોલીસની. પોલીસો ઉતરીને ઓલ્યાને પકડે. આગળ તમારી આગળ જતો હોય ને એને પકડીને ટાંગા ટોળી કરીને બૂમો પાડતો રહે ને ચારે બાજુથી 25 પોલીસ પકડીને ગરદાન પાટુન મારતા એને ગાડીમાં બેહાડી દે. ઓલ્યો રાડિયું પાડે તો એ ગાડીમાં બેહાડીને ગાડી ભગાડી મૂકે, મારી મૂકે. હવે તમે કોકને જઈને શું કહેશો? લે ભગત બિચારો એક ભલો માણસ આગળ જતો હતો મારી આગળ, અને લે પોલીસે એને જોડી નાખ્યો બિચારાને. આવ્યો તો પોલીસ લઈને પકડી જઈ, નિર્દોષ માણસ, કાંઈ એનો ગુનો નહોતો તો એ પોલીસ પકડી ગઈ. આપણે આવું કહીએ ને, જોયું છે આપણે શું, કે બિચારો ભલો માણસ હતો, આગળ જતો હતો, પણ એ ભલો હોત તો આવું ના કરત. પોલીસને શોખ થાય છે એને જ પકડવાની. કેમ તમને પકડીને ના લઈ ગઈ અને એને લઈ ગઈ? કહો જોઈએ. કંઈક આગળ પાછળ એનો વાંક હશે, કંઈક એની પાછળ વોરંટ હશે, કંઈક એને ગુનો કર્યો હશે, કંઈક પોલીસના લિસ્ટમાં આવ્યો હશે, અને પોલીસ હોતી હશે ને એમાં મેળ પડી ગયો એટલે પોલીસ હવે એમ કંઈ હાવ નિર્દોષ માણસ કંઈ ઉપાડી જાય? આ તમે બધા એમ કોઈ ઉપાડી ગઈ પોલીસ આવીને ઘેર કોઈ દાડો? વાંક ના હોય તો શું ઉપાડી જાય? વાંક હોય તો જ પોલીસ ઉપાડી જાય. એમાં દુઃખ આવ્યું તો સમજી લેવું કંઈક ઊંડે ભગવાનની આજ્ઞાના લોપ કર્યા છે એટલે ભગવાન દુઃખ આપે છે. કે નિર્દોષને લે ભલો માણસ હતો ને ભગવાન આમ કેમ કરે? અલ્યા ભાઈ ભલા નથી હોતા. બધું આ બાંધી મુઠ્ઠી હવા લાખની, સમજ્યા? હવે પેલા બધા મને ચૂંટી ખાધો, બધા 20 જણા તૂટી પડ્યા મારી ઉપર. હે આ નામ શું વાંક હતો? ભગવાને આવું દુઃખ આપ્યું. લે કેન્સર 3 વખત મટતું નથી, આ ભગવાને આમ કેમ કર્યું? ભગવાને આમ કેમ કર્યું? ભગવાને આમ કેમ કર્યું? એટલે આ ભાઈ તમે ઝાઝા છો, હું એકલો છું, મારી દયા રાખો. અરે હું દયા રાખે કે ભગવાને આની ઉપર દયા ના રાખી? સમજ્યા? કીધું હવે તમને કહેવાય એવું નથી. એ જાણે છે કે શું દુખાયું, કેમ દુખાયું, પણ એ મારો બેટો બોલતો નથી. અને અમે જાણીએ છીએ, ભગવાન જાણે છે કે એને શું તકલીફ છે, કેમ દુખાયું છે. હવે તમારી આગળ બોલાય એવું નથી, નહીંતર એની વેલ્યુ ખલાસ થઈ જાય. એની કંઈક કિંમત છે ને જતી રહે. તમે બધા બહાર જાઓ, એ 15-20 જણને બધા એને કીધું તમે બધા રૂમની બહાર જાઓ, મારે એની જોડે એકલા બેસવું છે. અમે 2 બેસીએ છીએ, તમારા પ્રશ્નો જવાબ હું એને આપીશ. બધાને બહાર મોકલી દીધા. પછી પેલો ભાઈ ને હું 2 જણા એકલા બેઠેલા. એ ભાઈને કીધું ભાઈ આ બધાએ તમે જોયું મારી ઉપર ચડી બેઠા, ભગવાને કેમ દુઃખ આપ્યું, આવા ભગતને ભગવાને કેમ દુઃખ આપ્યું, કેમ દુઃખ આપ્યું? તમે જાણો છો કે કેમ દુઃખ આપ્યું? છાતી ઉપર હાથ મૂકીને પૂછો. તમે મને પ્રશ્ન પૂછો કે સ્વામી મને કેમ દુઃખ આપ્યું? નહીં પૂછી શકો તમે. તમારી આંખમાં જોતા અમે જોઈ લઈએ છીએ કે તમને કેમ દુઃખ આવ્યું છે. તમે મહારાજની આજ્ઞા છે કે કોઈ પોતાની પરણેતર સ્ત્રી સિવાય પારકી સ્ત્રી સામુ કુદ્રષ્ટિ પણ ન કરવી જોઈએ. અને સ્ત્રીએ પારકા પોતાના પતિ સિવાય પારકા પુરુષ સામુ નજર પણ ન કરવી જોઈએ, ખોટી રીતે જોવું ના જોઈએ. તો પારકી સ્ત્રીનો સંગ અને પારકી સ્ત્રી સાથે રંગ રેલિયા તમે મનાવો. શું ભગવાન નથી જોતા? દુનિયા નથી જોતી? તમે આજ સુધી તમે પરણેતર છો,
તમારા ઘેર 2-3 બાળકો છે, તમે આજ સુધી કોઈને ખબર નથી પડતી ભગવાન ક્યાં જોવા બેઠા છે. તમે કેટલી સ્ત્રીઓની સાથે ખોટા સંબંધો બાંધ્યા છે, કેટલી હળાહળ આજ્ઞાઓ લોપી છે. બોલો ના પાડો કે મેં નથી કર્યું, ચલો ના પાડો, એની શિક્ષા તમને થઈ છે. હવે આ વાતની કોઈને ખબર નથી. બધાએ તમને શાહુકાર સમજે છે. આ બધાએ તમને શાહુકાર સમજે છે કે તમે ગુનેગાર નથી, તમે બહુ હારા ભગત છો, ઉપરથી હારા છો, મહી કેટલા ભંગાર છો તમે. અને એની ભગવાનને છેતરશું આપણે? એટલે આ દુનિયા આખીને છેતરી શકાશે, ભગવાનને છેતરાશે. અને એનું પરિણામ તમે સહન કરો છો. આ કેન્સર એનું છે. બોલો ના પાડો કે મારાથી ભૂલ નથી થઈ, ચલો કહો. દુનિયા તમને નિર્દોષ સમજે છે અને એટલે ભગવાનને સંતોને ગુનેગાર ઠેરવે છે કે ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. ન્યાય છે, અંધેર નથી. ધ્યાન રાખજો. અહીં ભાઈ ઉપર વાત નથી કરતો, અહીં બેઠેલા એ બધા. આપણે બહારથી તો બહુ રૂડા રૂપાળા દેખાતા હોઈએ છીએ, ચાંદલો કરીને ફરતા હોઈએ ને પૂજા કરતા હોઈએ ને બધું, પણ અંદર કેવી કેવી ભૂલો આપણે કરતા હોઈએ છીએ. ભૂલ નથી, આપણે કેવા ભંગાર હાલતમાં અંદરથી હોઈએ છીએ અને ભગવાનને છેતરીએ, સંતોને છેતરીએ, સત્સંગને છેતરીએ. અને પછી કે કેમ ભગવાને આમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું. અલ્યા ભાઈ, દુઃખ એમને ભગવાન ના આપે. એક પોલીસ વાળો કોઈને એમને પકડી નથી લેતો અને પકડીને હેરાન નથી કરતા. અહીંથી કોઈક વાંક હોય તો પોલીસવાળા પકડે. એમને એમ તમારે ઘેર બેઠા હોય ને તમે બેઠા છો આટલા બધા, તમને ઘરમાંથી ઉપાડી ગયા કોઈ દાડો? પણ કોઈને અડપલું કર્યું હોય ને કોકને તમે મારીને આવ્યા હોય અથવા ચોરી કરીને આવ્યા હોય તો પોલીસ આવીને પકડી જાય કે ના પકડી જાય? તો હવે તમે શું ધંધો કર્યો છે ખબર નથી. લોકો શું જાણે, લે બચારા બહુ ભલા ભગત હતા ને એમને ઉપાડી ગયા. લે ભાઈ, ભલો નહોતો, ભૂંડો હતો, સમજા? એ દેખાતો તો ભલો, પણ મહી એણે કંઈક કરતૂત કર્યા છે, કંઈક એણે ખોટું કર્યું છે એટલે પોલીસ ઉપાડી ગઈ. એના જેવું છે ભાઈ. આમાં આપણે કંઈક એવા લોચા માર્યા હોય, કંઈક આપણે ખોટું કર્યું હોય અને કે ભગવાને કેમ દુઃખ આપ્યું, કેમ તકલીફ આવી, આવી વાંક આપણો કાઢો, ભગવાનનો નહીં. આ તો ભગવાનને મૂકી દે પછી, હે ભગવાને કેમ મારી રક્ષા ના કરી. પણ ત્યાં ભગવાનનું કીધું કર્યું જ નહીં. ઊંધો ચાલ્યો પહેલાં તો, ઊંધો ચાલ્યો. કોણ જોવે છે ને કોને ખબર પડવાની છે ને ઊંધો ચાલ્યો, અવળો ચાલ્યો. પછી ભગવાને તે ક્યાં સુધી 1 વખત માફ કરે, 2 વખત માફ કરે, 3 વખત માફ કરે. ભગવાન દયાળુ છે. પણ પછી આપણે રીઢા થઈ ગયા હોય. રીઢા એટલે સમજે ને પહેલાં, આપણે હાવ પછી આપણે ઊંધું જ માર્યા કરીએ તો ભગવાને તે જાણે કે આને હવે દંડો મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પછી દંડો મારે છે. આ દુઃખ આવે છે ને દંડો છે, દંડો છે એક જાતનો. ભગવાનનો દંડો ને બહુ અઘરો પડી જાય પછી ભાઈ. ભગવાન સહેજે કોઈને દંડો લેતા નથી, લે છે તો પછી સીધો કરે છે. પણ આપણે સીધા થવાના બદલે વાંક કોનો કાઢીએ વહેલા, હે ભગવાને આમ કેમ કર્યું, એટલે ભગવાનને છોડી દઈએ, મંદિર છોડી દઈએ, સત્સંગ છોડી દઈએ, આપણા ગુરુને છોડી દઈએ, કંઠી છોડી દઈએ. અને હવે પછી હાવ ધોયેલા મૂળા જેવા થઈ જઈએ પાછા. એટલે આ ભૂલ પોતાની ઓળખો, ભગવાનનો વાંક ન કાઢો. ભગવાન કોઈને ભગવાન દયાળુ છે, અતિ દયાળુ છે. કીર્તનમાં લખ્યું છે ભાઈ, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. સ્વામી એટલે કોણ? મહારાજની વાત છે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. એટલે આ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ કેવો હતો અને કેવો છે કે કોઈને દુખિયા દેખી શકતા નથી. ભગવાન કોઈને દુખિયા નથી જોઈ શકતા, તો પોતાના ભગતને દુઃખ જોઈ શકે? એમના દીકરા છીએ આપણે. જે કોઈનું દુઃખ ના જોઈ શકતા હોય એ આપણે એમના દીકરા છીએ. આપણું દુઃખ ભગવાન જોઈ શકે? શું વાતમાં માલ છે? તો અતિ દયાળુ કહેવાય કેવી રીતે? ભગવાન અતિ દયાળુ છે, અતિ દયાળુ છે. પણ પાપનો ઘડો આપણે ભરી જ કર્યો, પછી પાપ તો છાપરે જઈને પોકારે. એવું કહે છે ને પહેલાં કે પાપ કોઈ દાડો હંતાડાતું નથી.
પછી છાપરે જઈને પોકારે. એક આમટું ભેગો થાય ને ઘડો ભરાય ને પછી છાપરે જઈને પોકારે. એના કરતાં પહેલેથી હખણા રોન બાપા. હખણા એટલે સમજ્યા ને પેલા, હરખા નથી કહેતો, હખણા. હા, સારા લક્ષણ હોય ને એને લક્ષણ કહેવાય, અને ખરાબ લક્ષણ હોય ને એને શું કહેવાય? લખણ કહેવાય. લખણ. સાચી વાત છે, આપણી ગુજરાતી ભાષા છે આ બધી. દુઃખ આવે ભગવાનને ના છોડશું. આજ્ઞા લોપ થાય છે એનો વિચાર કરો કે મારાથી એવી કઈ આજ્ઞા લોપાઈ જાય છે, અને એનામાં પાળવાનું શરૂ કરી દો. ભગવાન પાસે માફી માગો. પેલા ભાઈને પછી આ બધી વાત કરી બેહાડીને, એટલે એ તો ધ્રુસકે રડી પડ્યા, ચોધાર આંસુએ રડી પડ્યા કે સ્વામી મારી ભૂલ છે, ખરેખર મેં આજ સુધી ન કરવાનું બધું કર્યું છે, લોકોને કોઈને ખબર નથી, પરંતુ હવે મને પસ્તાવો થાય છે. પેલો કેન્સર થયેલું ને એ ભાઈની વાત કરું છું. પછી તો બહુ રડ્યા, ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા. કીધું બોલો હવે આ તમારી આ ભૂલ આ કોઈને કહેવાય એવી છે? બોલો કહું, આ બધાને કહું કે તમારો લખણવંતો કેવો છે કહું? હવે તમારું આમ રાખવું છે, તમારી મુઠ્ઠી બાંધી મુઠ્ઠી રાખવી છે, તમારે મુઠ્ઠી ખોલવા દેવી નથી. બધા ગુનેગાર પછી કોને સમજે છે? પેલા ભગવાનને. ભગવાને આમ કેમ કર્યું, ભગવાને આમ કેમ કર્યું? હવે તમારી આ વાત મારે કોઈને થાય એવી છે કે તમે શું ધંધા કર્યા છે, અને તમે બોલશો કે મેં મારી ભૂલ છે એટલે ભગવાને મને આમ કર્યું છે. આવું થાય છે મારું બેટું. બોલો, હા, સુધરજો. આપણે બધા દૂધે ધોયેલા નથી અહીં બેઠેલા. દૂધે ધોયેલા એટલે સમજ્યા ને? આપણે આવું ઘણું ઊંધું મારતા હોઈએ છીએ, બહુ ઊંધું મારતા હોઈએ છીએ. કોઈને ખબર નથી પડતી એવું આપણે માનીને દીધે જ રાખીએ છીએ આપણે, અને આજ્ઞાઓના લોપ કરીએ છીએ મુક્તો, અને પરિણામ સ્વરૂપે પછી ભોગવવાનું આવે છે, અને ભોગવવું જ પડે. જે સમજ્યા એક વખત હાલ્યું, 2 વખત ઓલ્યા તમે લાલ લાઇટમાં દર વખતે નીકળી જાઓ, 1 વખત 2 વખત 3 વખત, પણ કોક દાડો પકડી જ જવાય ને પહેલાં, અને પકડી જવાય તેથી પછી હોહરું કાઢે. સમજ્યા? હા, 1000-2000ની ચાંદલો કરી દે પછી આપણને. કાયમ ના હાલે ને પહેલા. માટે પાછા વળજો. આવી ભૂલો કરતા હોય તો ભગવાન અંતર્યામી છે, ભગવાન પ્રગટ છે, બધું જુએ છે. આ વિચારને આ બીક આપણને રહેવી જોઈએ ભાઈઓ. આપણે ભગવાનના ભક્ત છીએ, જગતના જીવ નથી. હવે અહીં કંઠી બાંધવાની, એ ચાંદલો કરવાનો, એ ભગત થઈને મંદિરમાં રહેવાનું, પછી ઊંધું જ મારવાનું, પછી શું થાય? ભગવાન સહન કરે? આવી વખતે કેવું છે, કંઈક દુઃખ આવે તો પોતાની ભૂલ તપાસજો, પરંતુ ભગવાનને ના છોડતા, કંઠી ના છોડતા, મંદિર ન છોડતા. આવા દિવ્ય પુરુષ બાપજી જેવા ગુરુ મળ્યા છે, ભૂલમાં છોડતા નહીં, નહીંતર અનંત જન્મ પાછા ઊભા થઈ જશે ભાઈ. માંડ અત્યારે અહીં દુઃખથી પતશે, અહીં પતી જશે. અહીં કંઈક દુઃખ આપશે ને તકલીફ થઈ છે, કંઈક એક્સિડન્ટ થઈ ગયો ને કંઈક પગ ભાગી ગયો, હાથ ભાગી ગયો, આવું દુઃખ આપીને ભગવાન એને શિક્ષા કરીને પૂરું કરી નાખે છે. પરંતુ જો કંઠી કાઢી ભગવાનને છોડ્યા તો પાછા અનંત જન્મ ઊભા થઈ જશે ભાઈ. એ માતાના ગર્ભવાસના દુઃખો સહન કરવા પડશે. એના કરતાં અહીંયા થોડુંક પતી જાય તો સારું. એનો અર્થ એવો નથી કે આજ્ઞા લોપવાની, થોડુંક પાછું એક્સિડન્ટ થઈને પતાવી દેવાનું, ફરીથી આજ્ઞા લોપવાની, ફરીથી પાછું કંઈક દુઃખ આવે ને પતાવી દેવાનું, એવું નહીં સમજવાનું. તમે ઘણાએ કહે છે, અમને ઘણા એવું કહે છે કે સ્વામી આ જગતના જીવ જેને સ્વામિનારાયણની કંઠી જ ના હોય ને ભગવાનના ભગત ના થયા હોય એ તો હારા કોઈ નિયમ જ નથી પાડતા, બધા લખણે પૂરા હોય તો એને જ કંઈ દુઃખ નથી આવતું. અરે ભાઈ, એને મોટું દુઃખ આવવાનું છે. હું નાનો હતો ને ત્યારે મારી એક વાત કરું. હું નાનો હતો, 8મા ધોરણમાં ભણતો હતો, અને મને અમારે એક એ સ્કૂલની અંદર ગણિતના સાહેબ હતા. એમનું નામ હતું પ્રવીણભાઈ સાહેબ, અને ગણિત બહુ સરસ ભણાવે. એક વખત ભણાવે ને એટલે એને જીવમાં પડી જાય, કોઈ દાડે ભૂલે જ નહીં. એવા સારા સાહેબ, જોરદાર. અને પહેલેથી મને ગણિત બહુ ફાવે, મને બહુ ગણિત પ્રિય. તે એક વખત પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષા હતી, અમારે પરીક્ષાનું રિઝલ્ટ આપે ને, પેલું પરિણામ આપે ને, તે આમ ઘેર મોકલી દેવું નહોતા કરતા. એ નિશાળમાં કેવો નિયમ હતો કે દરેક છોકરાઓને બોલાવે રૂબરૂ. એ દિવસે રિઝલ્ટ હોય ને તે દિવસે બોલાવે, અને પછી બધા સાહેબો એક પછી એક આવે. ગણિતના સાહેબ પેપર લઈને બધા આવે, એટલે જે
જવાબ પત્ર હોય ને એ પેપર લઈને આવે અને બધાને એમના પેપર આપી દે અને જોવાનું કે મારી ક્યાં ભૂલ છે ને ક્યાં મેં લોચો માર્યો છે અને ક્યાં મારા માર્ક કપાયા છે એવું જોવા આપે. પછી આપણે માર્ક આપણા લખી લેવાના. પછી બીજા સાહેબ આવે, ગુજરાતીના આવે, પછી અંગ્રેજીવાળા આવે, પછી સમાજશાસ્ત્રવાળા આવે, પછી વિજ્ઞાનવાળા આવે. એમ કરતાં બધા સાહેબો વારા ફરતી આવી જાય, પેપર આપે ને 2 કલાકમાં જય સ્વામિનારાયણ રિઝલ્ટ આપી દીધું. આવો અમારે રિવાજ હતો. ગણિતના સાહેબ આવ્યા, પેપર આપ્યા બધાને. અમારા ક્લાસમાં 50-60 છોકરા પેલી બેન્ચ ઉપર બેસતા. બેન્ચ એટલે સમજ્યા ને પેલા, અત્યારે તો હાઈસ્કૂલમાં બધી બેન્ચ થઈ ગઈ. તો બેન્ચ ઉપર બેસે તે મારો નંબર ઠેઠ આ બાજુ પહેલાં જ શરૂઆતમાં પહેલી બેન્ચ છે ડાબી બાજુ. અને સાહેબે જમણી બાજુથી પહેલાં છોકરાને પૂછવા માંડ્યું કેટલા માર્ક આવ્યા. ઊભા કહીને પૂછે કેટલા માર્ક આવ્યા. 100 માર્કનું પેપર, બોલો કે 45 બે જાઓ. કેટલા આવ્યા કે 72 બે જાઓ. ત્રીજાને પૂછે કેટલા આવ્યા તો કે 61 બે જાઓ. કેટલા આવ્યા તો કે 18 બે જાઓ. કેટલા આવ્યા તો કે 15 બે જાઓ. ઓછામાં ઓછા 100માંથી 12 વાળો નીકળેલો. કેટલા? 100માંથી 12. 35 માર્કે પાસ થવાય. આવા નપાસ કેટલાય હતા 35થી 80 વાળા. સૌથી બધાને કોઈ 80 કોઈ 85 કોઈ 92 કોઈ 93 એમ કરતાં કરતાં ઠેઠ હું છેલ્લો આ બાજુ બેઠેલો, આમ પહેલો પણ આમથી ફરતા ફરતા આવે તો આ બાજુ છેલ્લો કહેવાય. એણે મને પૂછ્યું કેટલા માર્ક આવ્યા. મેં કીધું સાહેબ 98. 100માંથી 98 માર્ક હતા. સૌથી વધુ હતા, એ ક્લાસમાં હાઈએસ્ટ હતા. પણ એ સાહેબે મને આમ કાન બુટ્ટી પકડી, કેમ 2 કપાયા એમ કહીને એવો ધમધમાટ લાફો આપી દીધો. બોલો હજુ ચચરે છે. હા હજુ યાદ કરો ને ત્યારે અહીંયા ચચરે છે. બોલે એવો લાફો મારી દીધો. 2 કેમ ઓછા આવ્યા કે 2 ઓછા આવ્યા એટલે 35માં 2 નહોતા ઓછા આવ્યા, 100માં 2 ઓછા આવ્યા. 98 આવ્યા હતા, હાઈએસ્ટ હતા, સૌથી વધુ હતા ક્લાસમાં. અને તોય તે સાહેબનો હાકોટો આ 10 ક્લાસમાં સંભળાઈને એટલી મોટી બૂમ પાડી અને કેમ 2 કાન બુટ્ટી ઝાલીને એવો લાફો મારી દીધો. 5 આંગળીઓ પડી ગઈ. બોલો હવે હું તમને પ્રશ્ન પૂછું કે આવું દુઃખ ના થવું જોઈએ આપણને કે ઓલા 12 આવ્યા હતા, સૌથી ઓછા 12 માર્ક હતા, તો એને કશું ના કીધું. 15 વાળાને કંઈ ના કીધું, 20 વાળાને કંઈ ના કીધું, હારે નપાસ હતા તો કશું ના કીધું. અને મારે 100માં 2 જ ઓછા હતા તોય મને ધડાંગ દઈને લાફો આપી દીધો. આ મારો દુશ્મન કહેવાય ને? એટલે તમને પૂછું, આ સાહેબ મારા દુશ્મન કહેવાય ને? નહીં. શું ના લાફો માર્યો તો એ દુશ્મન નહીં? મને એમની સાહેબ ઉપર ખોટું ના લાગવું જોઈએ? નહીં. આજે એ સાહેબને હું સંભાળું છું કારણ કે એ સાહેબ મારા વાલા હતા. એમનો વાલો હું હતો. એટલે એમને એવું હતું કે મારો જે વાલો છોકરો હોય એને 2 પણ કપાવવા ના જોઈએ, 100માંથી 100 આવવા જોઈએ. 2 કપાયા તો એમને દુઃખ લાગ્યું મારા માટે. અને ઓલા 12 વાળાને 18 વાળાને 15 વાળાને 20 વાળા એમને તો શિક્ષા હતી જ. શું શિક્ષા પહેલા? એમને કંઈ શિક્ષા ના કરી, નપાસ. એમની શિક્ષા હતી કઈ? નપાસ. થઈ જ ગઈ હતી મોટી શિક્ષા એમને. પણ મને 2 માર્ક કપાયા તો સાહેબે ચલવ્યો નહીં. એમ મુક્તો આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ. આપણાથી કંઈક આજ્ઞા લોપાશે ને તો એ લાફો મારશે, ધડાંગ દઈને. સમજ્યા? લાફો મારશે. એમને દુઃખ થાય કે એમ તે આજ્ઞા લોપી કેમ એમ કહીને એની એ વખતે ચૂકતે કરી નાખશે. તો કે આ બધા જગતના જીવવાળા બધે લખણે પૂરા હોય તો એને તો કશું નથી કરતા. પણ એમને જન્મ મરણના ફેરા રૂપી 84ની પછી એ ચક્કર ચાલુ જ કરી દીધું. એને શિક્ષા છે જ. આપણને એ ચક્કર જોતું છે? તમને પ્રશ્ન પૂછું, આપણે જન્મ મરણના ફેરા ફરવા જ હવે? આપણે જમપુરી જોતી છે? આપણે હવે રખડવું છે બધે? આપણે બીજા જન્મ ધરવા છે? એટલે તો ભગવાન અહીં શિક્ષા કરી દે છે, લાફો મારી દે છે. બોલો, અને પતાવી દે છે. એ સારું કે ઓલ્યું સારું? તમે કોઈ એમ કરીએ, બોલો આ સારું કે ઓલ્યું સારું? આય નથી જોતું આપણે સારું, એટલે આય નથી જોતું. એ લાફો મારે એ નથી જોતું. પણ તો એના માટે શું કરવું પડે? પહેલાં ભગવાનને પ્રગટ સમજીને એમની આજ્ઞાઓના લોપ ના કરો. તો એ નહીં મારે, ટપલી ના મારે. તો 2 કપાણા એટલે લાફો ખાવો પડ્યો. હોમે હોવાયા હોત તો શું કરે? ઉપરથી આમ કરીને રાજી થાત ને પહેલા. લાફાની ક્યાં વાત કરો છો?
એટલે બીજા હમું ન જુઓ. ઓલે મારા બેટા જલસા કરે છે, હે જેમ ફાવે એમ રંગરેલિયા કરે છે ને તોય એને કશું નહીં. અને આપણને થોડીક ભૂલ થઈ એમાં લે આપણને આવી શિક્ષા કરી નાખી. પણ આપણને અહીં પતાવી દેવું છે. એટલે એમ નહીં સમજવું કે ભગવાન કંઈ જોતા નથી ને ભગવાને આમ કેમ કર્યું. જે કરે છે ભગવાન યોગ્ય જ કરે છે. અને એ વખતે કોઈ દિવસ નિશ્ચયમાં અનિશ્ચય કરવાનો નહીં. ભગવાને આમ કેમ કર્યું નહીં, એ યોગ્ય જ કર્યું છે. મુક્તો વાત ચાલતી હતી આપણી દબાણના વિષ્ણુદાસ પટેલ. હવે પેલા વિષ્ણુદાસ પટેલ અને એમને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ કે સર્વોપરી ભગવાન છે. અને મહારાજની કંઠીમાંથી ભગવાનનો જોરદાર નિશ્ચય થઈ ગયો. હવે મહારાજે એવી કસોટી લીધી વિષ્ણુદાસ પટેલની. હવે એમનો વ્યવહાર બહુ દુબળો. વ્યવહાર દુબળો એટલે સમજ્યા પેલા બિચારા ગરીબ, 2 જ માણા. ઘરમાં 2 દીકરી હતી, 2 દીકરીને પરણાવી દીધેલી, સાસરે મોકલી દીધેલી. દીકરો હતો ને, અને 2 દીકરીને સાસરે મોકલી દીધેલી. એટલે 2 માણા અને મજૂરી કરે, ખેતરમાં મજૂરી કરે ને દાડા કાઢે. બહુ ગરીબ હરિભગત. 2-5 વીઘા જમીન નથી પોતાની, મજૂરી કરીને દાડા કાઢે. હવે ઘેર દીકરો નહીં. બીજું દુઃખ, ઘેર દીકરો નહીં. લગ્ન કરીએ 20 વર્ષ થઈ ગયેલા, પણ દીકરાનો જન્મ નહીં. ગ્રહસ્થને એવી ઈચ્છા રહે કે એકાદો ભગવાન દીકરો આપે થારું. આવી એવી ઈચ્છા ગ્રહસ્થને રહે. દીકરો નહીં. એક બાજુ વ્યવહારે ગરીબ, બીજી બાજુ દીકરો નહીં, અને ત્રીજી બાજુ શરીરથી 2 માણસો પતિ પત્ની. શરીર હાવ લેવાઈ ગયેલું. શરીરમાં રોગ બહુ ઘણા ભેગા થઈ ગયેલા. તે હાજા રહે જ નહીં, કોઈ દળ હાજા જ ના રહે. હાવ આવા હાંઠીકડા જેવા થઈ ગયેલા. અને દવા 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 લીધે રાખે. એ જમાનામાં ડૉક્ટર નહોતા, વૈદ્ય હતા. તે વૈદ્યની દવાઓ લીધે રાખે. દવાઓ રોજ દવા ખાય. હાવ શરીર એકોડ્યું. આવું હારો પવન આવે ને તો ઉડી જાય એવું શરીર. શરીરનું દુઃખ, તનનું દુઃખ, અને જોડે દીકરો નહીં એટલે મનનું દુઃખ. ભગવાને જો 3 બાજુ કસોટી કરી. એમાં એક વખત સાંભળજો, વિષ્ણુદાસ પટેલ એમના ધર્મપત્ની બંને સવારમાં ત્યાં દબાણની અંદર એક હરિમંદિર હતું. આવું નાનકડું આપણે છે ને એવું મંદિર. તે મંદિરે રોજ દર્શન કરવા જાય. સવારમાં રોજ ઘેરથી નહીં ધોઈ પૂજા કરીને દર્શને 2 જણા ચાલતા જાય. અને થોડુંક એમનાથી આજે રોડથી અહીંયા આવ્યા ને એટલું છેટું ચાલતા જાય ને પાછા ઘેર ચાલતા જાય ને પછી એમને મજૂરીએ જાય. એમાં એક દિવસ મંદિરે જતા હતા 2 માણા. આગળ પટેલ, વિષ્ણુદાસ પટેલ, વાંહે એમના પત્ની હાલ્યા જાય. અને એ જ વખતે એમની આગળ એક સંન્યાસી મહારાજ, એક સાધુ પરોક્ષના સંન્યાસી મહાત્માજી આગળ ચાલતા જતા હતા રસ્તા ઉપર. અને એમાં 2 બળદ બાજ્યા. એક બાજુ 2 બળદ ત્યાં ભેટી સામે પેલા માથા ભટકાડવા માંડ્યા. એમાં બધાએ ઓટલા ઉપર ચડી ગયા, આગા પાછા થઈ ગયા. કારણ કે ભેટી મારે તો પાછા પાડી દે. પણ આ ઓલા મહાત્માજીને ખબર નહીં. અને વાંહેથી આવી અને બળદે એમને માથું મારી અદ્ધર ફેંકી દીધા. 50 ફૂટ છેટે જઈને બિચારા પડ્યા. ભેટી મારીને પાડી દીધા. કોને? પેલા મહાત્માજીને. પેલા 2 માણા તો ઓટલે ચડી ગયા, ઉપર ઊંચા ઓટલા ઉપર ચડી ગયા, એટલે એ તો બચી ગયા. વિષ્ણુદાસને એમના ધર્મપત્ની તો બચી ગયા. પણ ઓલા મહાત્માજીને બિચારાને વગર વાંકે શું થયું? પેલા પેટી મૂકીને પાડી દીધા અને એમને તો ફેંકી દીધા દૂર, પેલા શિંગડામાં ભરવી. ખૂબ વાગ્યું, બેઠો માર વાગ્યો, થોડુંક લોહી નીકળ્યું. બિચારા મહાત્માજી બેભાન થઈ ગયેલા. 2 માણા દોડ્યા. માનવતાની દ્રષ્ટિએ ભલે અજાણ્યા હતા મહાત્માજી, પણ માણસનો ધર્મ છે, આવું જોઈએ તો મદદ કરવી જોઈએ. એટલે 2 માણાએ મહાત્માજીને પેલું માથે ખેસ્યું બાંધેલું, પેલું પાઘડી બાંધેલી, પહેલાંના માણા પાઘડી બાંધતા, તો ઓલા વિષ્ણુદાસે પાઘડી છોડી અને જોડી કરી ઓલા મહાત્માજીને અંદર હુવાડ્યા. અને 2 જણા
જોડીમાં નાખીને મહાત્માજીને પોતાના ઘેર લઈ ગયા. પોતાના ઘેર લઈ ગયા. ઘરે લઈ જઈને મહાત્માજીને ઓલી હળદર ને મીઠું લહોટીને ઓલું ખદખદાઈને ચોપડી. પહેલાં તો આ જ દવા હતી ને, પહેલાં ક્યાં આ બધા હાડ વૈદ ને બધું હતું. કંઈક થાય તો એ ઓલું કંઈક બેઠો માર વાગ્યો હોય તો શું ચોપડતા પહેલાં હળદર ને મીઠું એવું કે ને અંદર નાખીને ખદખદાવે એટલે સમજ્યા ને પહેલાં આમ ઊનું કરે, ગરમ કરે ને પછી ગરમ ચોપડી દે એટલે 2-4 દાડા ચોપડે ને બધું મટી જાય. પરંતુ જૂની ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આ બધી જૂની દવાઓ બધી આવી હતી. અને જોજો ગમે એવો બેઠો માર હોય ને તો હળદર ને મીઠું કાંઈ જવાની જરૂર નહીં, વૈદ જોડે મટી જાય. આ બધી દાદીમાની દવા કહેવાય. ડોશીઓ પહેલાં આવું બધું બહુ સમજે ને આવું કરે તો એમને 2-4 દાડા હળદરને આખા શરીરે ચોપડી અને 2-4 દાડામાં સારું થઈ ગયું. અઠવાડિયામાં તો બાપુ ફરતા થઈ ગયા. અઠવાડિયું ઘેર રહ્યા, વિષ્ણુદાસ પટેલના ઘરમાં રહ્યા અને એમણે ઘરની પરિસ્થિતિ જોઈ કે બિચારા બહુ ગરીબ છે, ઘેરે કે દીકરો નથી અને મજૂરી કરીને દાડા કાઢ્યા છે અને બેયના શરીર દવા ખાઈને રહ્યા છે. એટલે મહાત્માજીને દયા આવી. મહાત્માજી હિમાલયની તળેટીમાં તપ કરીને આવેલા. એટલે એમની જોડી હતી ને જોડીમાં એમણે કહ્યું કે હવે હું આજે જઉં છું, રજા આપો. શરીર સારું થઈ ગયું હતું. મહાત્માજી ભલે જવું હોય તો પધારો, આપની મરજી. અને એમણે જોડીમાંથી મહાત્માજી ઓલા બાબાજીએ શું કર્યું, જોડીમાંથી એક આવડી નાની ઓલી ચંદનની આપણે તિલક કરીએ છીએ ને એની ચંદનની ગોટી હોય ને એવી એક આવડી નાની ગોટી કાઢી, કેસરી કલરની, અને કે જો હે વિષ્ણુદાસ પટેલ, તમે મારી બહુ સેવા કરી છે. 8 દાડા સુધી તમે મને હાચવ્યો, મને તમે આ પાટાપિંડી કરી, મને આ તમે રોજ હળદર ને મીઠું લહોટીને ચોપડ્યું, મને હાજો કરી નાખ્યો. તમે મારી સેવા કરી, મેં તમારી પરિસ્થિતિ જોઈ છે ઘરની, મારે તમને સુખી કરવા છે. માટે લો હું એક ચંદનની ગોટી આપું છું. આ હું ઠેઠ હિમાલયની તળેટીમાંથી આ જડીબુટ્ટી છે, હું લઈ આવ્યો છું, અને એ તમે ઘસી અને પી જજો. જાઓ, તમારા ઘેર દીકરો થશે. કોણે કહ્યું આવું? પેલા મહાત્માજીએ. એમણે કીધું કે મૂકો. પેલા બે વિષ્ણુદાસ પટેલ એમના ધર્મપત્ની કે સારું, બીજું શું કહેવું છે કહો. બીજી એક ગોટી કાઢી, પીળી, જોડીમાંથી પીળી ગોટી કાઢી. લ્યો, આને ઘસીને તમે પીજો, જાઓ, તમારું શરીર સારું થઈ જશે બેયનું, તમારે કોઈ દવા નહીં લેવી પડે. ઠીક, હવે કંઈ કહેવું છે? ત્યાં તો ત્રીજી એક લાલ ગોટી કાઢીને કે આ ગોટીને ઘસીને પીજો, જાઓ, તમારું આર્થિક દુઃખ મટી જશે, તમે પૈસાદાર થઈ જશો, સુખી થઈ જશો, તમારી જે પૈસાની ચિંતા છે ને એ હટી જશે. હવે આ મહાત્માજી કેવા વાલા લાગે કહો જોઈ. 3 દુઃખ જતા રહે એવી 3 ગોટીઓ આપી. હવે ખાલી શું કરવાનું? પહેલાં ઘસીને પાણી પી જવાનું. અને રોગ, શરીરનો રોગ જતો રહે, દીકરો નહોતો એ રોગ જતો રહે, અને ત્રીજું આર્થિક મુશ્કેલી મટી જાય, પૈસાની ચિંતા મટી જાય. તો આ મહાત્માજી કેવા હારા રાખો છે. આ ગોટી લઈને ઘસીને પી, તરત બીજે દાડે, અરે એ જ દાડેથી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ કે નહીં? સાંભળજો, ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા કોને કહેવાય? 2 માણાએ સાંભળ્યું ને પછી શું કહે છે? વિષ્ણુદાસ પટેલ કહે છે, મહાત્માજી, તમારી ગોટીઓ તણે તમારી જોડીમાં પાછી મૂકી દો. અમારે જે દુઃખ આવ્યું છે, જે તકલીફ તમને દેખાય છે, એ સ્વામિનારાયણ ભગવાન, અમારા ઈષ્ટદેવ, એમનું ધાર્યું જ બધું થાય છે. અને જે કંઈ દુઃખ છે એમની પ્રસાદી છે. આ પ્રસાદી છે. આ જે એમણે તકલીફ આપી છે એ અમારા હારા માટે છે, પ્રસાદી છે. અમારાથી કંઈક ભૂલચૂક થતી હશે એટલે ભગવાન અમારી કાં તો અમને શિક્ષા કરી રહ્યા છે, અને કાં તો ભગવાન અમારી કસોટી લે છે કે અમે નાપાસ તો થતા નથી ને. અમારે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ ગયો કહેવાય. નથી જોતી, અમારે સુખી તમારી ગોટીઓથી નથી થયું. અમારા સ્વામિનારાયણ ભગવાન જો સુખી કરે તો થવું છે, બાકી નથી થવું. ભગવાનની જેવી મરજી. આખી જિંદગી અમે આમ રહીશું, પણ અમારે ગોટી ના જોઈએ. તમારા ગોટીથી અમારે ભગવાનનો આશરો નથી છોડવો. અને પછી તો બેહાડીને 2 માણા એવા મંડ્યા સત્સંગ કરાવવા. બોલે મહાત્માજીને કે મહાત્માજી, આ મનુષ્યનો જન્મ મળ્યો છે એ જીવના મોક્ષ માટે મળ્યો છે.
આ લોકના સુખ દુઃખ તો આવે ને જાય, એ અમારા માટે કંઈ નથી. અમને કોઈ દુઃખ નથી, અમે આનંદમાં. જો તમે જોતા હશો કે અમે બે કેટલા આનંદમાં જીવીએ છીએ. આ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, જીવના મોક્ષ કરવા માટે આપ્યો છે. અને મોક્ષ તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળે તો મેળ પડે, અને એવા ભગવાન અમને મળી ગયા છે. સમજ્યા? સ્વામિનારાયણ ભગવાન થોડા દિવસમાં આવવાના છે દબાણમાં. રોકાઈ જાઓ, અમારા ભગવાનના દર્શન કરો. તમે દર્શન કરશો તો તમારો છેલ્લો જન્મ થઈ જશે. શું તમે દુઃખી 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 કર્યા કરો છો? કાંઈ દુઃખી નથી અમે. અને મહારાજનો એટલો બધો મહિમા કીધો. ઓલ્યા મહાત્માજી તો ચૂપચાપ સાંભળ્યા જ કરે. મારું બેટું મને એમ કે દુઃખી છે, પણ આમના જેવા તો સુખી કોઈ નથી. જો આ લોકોનું દુઃખ એ દુઃખ નથી. મહાત્માજીને રોકી લીધા. 8-10 દિવસ માટે રોકાવો. રોજ સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરે બે માણાઓ. ઓલા મહાત્માજી તો જિંદગી મારું બેટું મેં ઘણું ફર્યો, પણ હારા મોક્ષની તો મને ભાન જ નથી ગઈ. અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા 10 દિવસ 8-10 દિવસ પછી દભાણ પધાર્યા, અને વેણીદારે વિષ્ણુદાસ પટેલ લઈ ગયા મહાત્માજીને. અને મહાત્માજીની મહારાજની સ્વામિનારાયણ ભગવાનની નજર જ્યાં એક થઈને, અને ત્યાં મહાત્માજીને થઈ ગઈ સમાધિ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પડી ગયા. અને મહારાજને કે મહારાજ ઓહો હો આ હા 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 ઓહો હો આ હા હા આવા મહારાજ. અને પછી તો એમને મહારાજે તેજોમય દર્શન આપ્યા અને મોક્ષના કોલ આપ્યા. અને મહારાજ જોડે કંઠી બંધાઈ. કોણે? પેલા મહાત્માજીએ કંઠી બંધાઈ. સત્સંગી થયા. 2-4 દાડા જોડે રહ્યા ને મહારાજને કે મહારાજ આમે હું એકલો છું, નીકળી ગયો છું ઘર બાર છોડીને, બધે રખડ્યો, પરંતુ વૈશાખ તમારા જેવા ભગવાન નહોતા મળ્યા. આ વિષ્ણુદાસ પટેલ હારું થયું પેલા બળદે મને ઉડાડીને ફેંકી દીધો. હારું થયું. જો ફેંક્યો ના હોત તો હું ફેંકાઈ ગયો હોત. મારો મોક્ષનો વારો ના આવ્યો હોત, પણ એ ફેંકી દીધો બળદે. એટલે મને આ વિષ્ણુદાસ પટેલ મળ્યા. એમના ધર્મપત્નીએ ઉપાડીને ઘેર લઈ ગયા. એમના ઘરના રોટલા ખાધા મેં, એમના ઘરનું પાણી પીધું, અને મને નિશ્ચય થઈ ગયો, હે સ્વામિનારાયણ ભગવાન ભલું થજો એ બળદનું, અને ભલું થજો આ વિષ્ણુદાસ પટેલનું. બળદનું ભલું થજો કેમ કીધું? પહેલાં એ બળદે મને તમારા સુધી પહોંચાડ્યો. એ બે બળદ બાજ્યા ના હોત અને મને ઉલાડ્યો ના હોત તો તમારા સુધી હું પહોંચ્યો ના હોત. સાચી વાત છે પહેલાં? એ બળદનું ભલું થજો કે એને મને ઉલાડ્યો અને અહીં ફેંકીને તમારી જોડે મૂકી દીધો, તમારા ચરણમાં લાવી દીધો. માટે મહારાજ હવે મને સાધુ કરો. બોલો, સાધુ કરો. અને મહાત્માજી સાધુ કર્યા. મહારાજે ત્યાં દબાણમાં દીક્ષા આપી દીધી, અને એમનું નામ પાડ્યું વૈરાગ્યાનંદ સ્વામી. શું નામ પાડ્યું પહેલાં? એટલે બોલો જ ખરા, વૈરાગ્યાનંદ સ્વામી. સાધુ કરી દીધા, સાધુ થઈ ગયા ભાઈ. બધું મૂકી દીધું, પૂર્વનું બધું તે જે હતું ને બધું તે, અને મહારાજના સ્વામીને સાધુ થઈ ગયા. આનું નામ નિષ્ઠા કહેવાય. વિષ્ણુદાસ પટેલ જેવી નિષ્ઠા કે ગમે એવી તકલીફ આવે, મુશ્કેલી આવે, છતાંય પણ નહીં, મેરે તો તુમ એક ही આધાર. બોલો છો બધા, મેરે તો તુમ એક ही આધાર. ભગવાન સ્વામિનારાયણનો એક દ્રઢ આશરો. આ કંઠીમાં કાંઈ બીજું ભેળસેળ ના થાય. આવા સર્વોપરી ભગવાન મળ્યા છે આપણને ભાઈઓ. આશરો કોઈ દાડો ન છોડશો, સત્સંગ ના છોડશો. સુખ દુઃખ તો આવે ને જાય. કહ્યું ને, સુખ દુઃખ આવે, દુઃખ આવે તો સમજી લેવું ક્યાંક આપણાથી કંઈક લોભ થઈ ગયો હશે, એને સુધારવાનો પ્રયત્ન કરવાનો. પણ ભગવાનને મૂકી દેવાના. એટલે તમને એક પ્રશ્ન પૂછું, બસમાં જવું હોય અને એ ગીર્દી બહુ હોય તો બસ છોડી દેવાની. એટલે માંડ અત્યારે 12 કલાકે અત્યારે આવી હોય ને પછી સાંજે આવવાની હોય, બસ એટલે આ ઊભું જવાનું નથી. લોકો અહીં તો તમારે બધા ઉપર ચડી જાય, ઉપર ચડીને જાય. તો એમ ભગવાને કંઈક દુઃખ આવ્યું, સુખ આવ્યું એટલે ભગવાનને છોડી દેવાના. અનંત જન્મ ઊભા કરવા છે આપણે. માટે મહેરબાની કરીને આવો દ્રઢ આશરો કરજો. ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠા રાખજો. સુખ આવે તોય, સુખ દુઃખ આવે સર્વે ભેળું. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપી દીધેલો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિર રહેજો, કોઈ દાડો તમે આગા પાછા ના થશો. રાખજો સૌ સ્થિરમતી. જાણી જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. મારા ભક્તની હું જતન કરીશ, રક્ષા કરીશ.
ભગવાન આપણી રક્ષા કરનારા બેઠા છે. શું કરવા આપણે આઘા પાછા થાવ છો અને એને છોડીને સુખી થશું? માટે જો કોઈ દાડો બધાએ આજે પ્રતિજ્ઞા આપો, મને વચન આપો કે કંઈ સુખ દુઃખ આવશે તો અમે કોઈ દાડો આ ભગવાન સ્વામિનારાયણની કંઠી નહીં છોડીએ. ચલો જો બધાએ આંગળી ઊંચી કહીને વચન આપો કે કોઈ દાડો દુઃખ આવશે, હું બોલાવે એટલો બોલો, કોઈ દાડો દુઃખ આવશે તો અમે કંઠી નહીં તોડીએ. કોઈ દાડો દુઃખ આવશે તો અમે ભગવાનને નહીં છોડીએ. કોઈ દાડો દુઃખ આવશે તો અમે ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો આશરો નહીં છોડીએ. બસ અમારી પ્રતિજ્ઞા છે. હે મહારાજ અમને બળ આપજો. પ્રોમિસ? બધાને પૂછું છું, પ્રોમિસ? પ્રોમિસ હો, પ્રોમિસ એટલે વચન. બસ મહારાજને તમારાથી પ્રાર્થના કરું છું, હે મહારાજ આ બચારા બધાએ ગરીબડા છે, પરીક્ષા લેશો નહીં કોઈ દાડો. જો તમારાથી પ્રાર્થના તો આવી જ કરીએ હો. પાછા દુઃખ આપજો એવું ના કહેવાય, કહેવાતું હોય છે અમારાથી અમે તમારા માવતર છીએ. પહેલાં અમારે એવું કહેવાય, અમે તમારા માવતર છીએ. આપણા બધાના બાપ છે પણ અમે તમારી માં છીએ ભાઈ. અમે તો પ્રાર્થના એવી જ કરીએ કે હે મહારાજ આ કોઈને દુઃખ આવવા ના દેશો, અને આવે તો ધીરજ રખાવજો. હે મહારાજ બળ આપજો, ના આપશો બને તો ના આપશો. પડેલાને પાટું ના મારવાનું હોય, પડેલાને પંપોળીને બેઠો કરવાનો હોય. સાચું ને પહેલાં એમ? હે મહારાજ આ બધા બિચારા પડેલા છે, કંઈક તકલીફ આજ્ઞા લોપી હોય તો હશે હશે કરવું. અને મહારાજ બે દંડાનું તમે શિક્ષા કરતા હોય ને તો અડધે દંડે પતાવજો. અને પછી રીઢો થઈ ગયો હોય 2 ના 3 મારજો. કોઈ રીઢો થઈ ગયો હોય તો પછી 2 ના 3 મારજો, પણ એને હાચવી રાખજો, કોઈને જવા ના દેતા, પકડી રાખજો. અને ટાણું આવે ત્યારે છેઠ મૂર્તિના સુખ સુધી પહોંચાડી દેજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો